રજૂઆત કરવા માટે કયા મુદ્દાઓની રજૂઆત આવે? ગત તારીખ 29 અમે જ્યારે બિલિયાળા મગફળી કેન્દ્રની અંદર વજનના લીધે ભ્રષ્ટાચાર થતો હતો એ દરમિયાન વિમલભાઈ સોરઠિયા કે જેને મારવામાં આવ્યો છે એમનો મને ફોન આવ્યો અને અમે લોકો ત્યાં ગયા. ત્યાં અમે જોયું કે ખેડૂતોની જે સરકારનું જે પરિપત્ર છે 35 કિલો અને 800 ગ્રામ જે મગફળી ભરવાની છે એના બદલે આ લોકો 36 કિલો અને 200 ગ્રામ જેવી મગફળી ભરતા હતા. એનો અમારી પાસે લાઈવ પુરાવો પણ છે જે તમે લોકોએ જોયો હશે. દરેક કેન્દ્ર ઉપર ખેડૂતો સાથે આવી ગેરરીતિ થાય છે અને આવો કડદો કરવામાં આવે છે. આ કડદાને લઈને જ્યારે વિમલભાઈ સોરઠિયાએ અવાજ ઉઠાવ્યો અને એ અવાજને ક્યાંક ને ક્યાંક દામી દેવામાં આવ્યો. કઈ રીતે એ પણ હું તમને સમજાવું. વિમલભાઈએ જ્યારે મને ફોન કર્યો હું ત્યાં ગઈ. એ ગઈ પછી ત્યાં તમને તમામ લાઈવ વિડીયો પુરાવા મોકલ્યા. મારા લાઈવ ઉપરથી બધાએ જોયા. આખા ગુજરાતમાં એ વિડીયો પુરાવા અત્યારે બધાની સમક્ષ છે. ત્યારે એ લોકોને કડદો ખુલ્લો પડતા, એનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડતા ક્યાંક ને ક્યાંક પેટમાં તેલ રેડાયું હોય એમ મારા ત્યાંથી નીકળી ગયા પછી વિમલભાઈ સોરઠિયાને કાયદેસર રીતે એનું અપહરણ કરી એની પાસેથી મોબાઈલ લઈ લેવામાં આવ્યો, એની પાસેથી એની ગાડીની ચાવી લઈ લેવામાં આવી અને ત્યાં એને ઢોર મારવામાં આવ્યો અને મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી. હું આગળ ઊભી હતી. મને શંકા ગઈ કે વિમલભાઈને એ લોકો હજી ત્યાંથી નીકળ્યા નથી એટલે હું ફરી પાછી કેન્દ્ર ઉપર ગઈ અને મેં જોયું કે વિમલભાઈના શર્ટની પાછળ પાટા મારેલા નિશાન પણ છે જે મેં વિડીયોની અંદર બતાવેલા છે. વિમલભાઈનો મોબાઈલ પણ એ લોકો આપે છે પરત. વિમલભાઈની બાઇકની જે ચાવી છે એ પણ એ લોકો પરત આપે છે. એ તમામ પુરાવા અમારી પાસે છે. આ પછી અમે આ ફરિયાદ કરવા માટે જ્યારે પોલીસ સ્ટેશને જઈએ છીએ ત્યારે વિમલભાઈની અમે ફરિયાદ મૌખિકમાં પીએસઆઈ ડોડિયાને કરેલી છે, પીઆઈ ડોડિયાને સોરી એમને કરેલી છે અને એમણે અમને કીધું છે કે તમે અરજી આપી દો. એ દરમિયાન વિમલભાઈની તબિયત ખરાબ હતી. એમને ચક્કર આવતા હતા કારણ કે માથાના ભાગે એમને ઈજા થઈ હતી અને અમે ત્યાંથી સિવિલ હોસ્પિટલે ગયા. સિવિલ હોસ્પિટલે એમની સારવાર ચાલુ કરી. સારવાર ચાલુ કર્યા પછી 3 કલાકે પોલીસ અમારી પાસે ફરિયાદ લેવા આવે છે અને ફરિયાદ લેતા લેતા જ્યારે મૌખિક બધી રજૂઆત વિમલભાઈ કરે છે કે ક્યાં રહે છે, કોની સાથે રહે છે, સવારથી અત્યાર સુધી શું કરતા હતા, એ બધી જ વાત લખ્યા પછી જ્યારે વારદાતની વાત આવી અને નામજોગ ફરિયાદની વાત આવી ત્યારે ત્યાં ઉપસ્થિત જે એએસઆઈ છે, જે પીઆઈ ડોડિયાના રાઇટર છે મકવાણા સાહેબે એવું કીધું કે અમારે હવે અમારી ઓથોરિટી નથી, અમારે અમારા ઉપલી અધિકારીને બોલાવવા પડશે, અમે નામજોગ ફરિયાદ નહીં લઈ શકીએ, અમારે પૂછવું પડશે એમ કરી અને ફરિયાદ ત્યાંથી અમારી અટકાવેલ. એ પછી 1.5 કલાકના અરસે ત્યાં પીએસઆઈ સાહેબ આવેલ અને પીએસઆઈએ ત્યાં હોસ્પિટલના બેડ ઉપર સારવાર લઈ રહેલા વિમલભાઈ અને એમના કાકાને એવું કહેલ કે તમે અમારી સાથે આવો અને ઘટના સ્થળ ઉપર અમને બતાવો. વિમલભાઈની એમની તબિયત સારી નહોતી એટલે વિમલભાઈને એ લોકો તો નહીં પરંતુ અમારી સાથે ઘટના સ્થળ ઉપર જે બીજા લોકો હાજર હતા એમને અમે સાથે મોકલા અને એને ઘટના સ્થળ ઉપર ગયા. ત્યાં કોઈ બીજા પોલીસ પણ એમની સાથે હતા અને એને કેન્દ્રના કેમેરામાં જોયું બી ખરું કે કેન્દ્રના ગેટ ઉપરથી સામેના ગેટમાં વિમલભાઈને એને લઈ જાય છે એવું એમણે અમારા માણસને કહેલું પણ છે. અત્યારે એ જ રજૂઆત કરવા આવ્યા છીએ કે આ બધી ઘટના પછી ત્યાં સિવિલ હોસ્પિટલમાં પણ એની સારવાર નહોતી થતી અને એના પછી અમે લોકો એમને ડોક્ટરના રિફર કરવા મુજબ એમને હોસ્પિટલ રાજકોટ હોસ્પિટલ મધુરમ ખાતે લઈ ગયા હતા અને મધુરમ હોસ્પિટલે લઈ ગયા પછી જે મકવાણા સાહેબ છે એ એમની ફરિયાદ લેવા આવ્યા. ત્યાં આખી ફરિયાદ લેવામાં આવે છે, લખવામાં આવે છે અને એમ વિમલભાઈની સાઇન કરાવવામાં આવે છે. એના પછી અમે જ્યારે કોપી માંગીએ છીએ એની પાસે ત્યારે એમ કહેવામાં આવે છે કે અમે આ કોપી તમને નીચે તમે અમારી સાથે આવો સાહેબની સાઇન કરીને તમને કોપી આપીશું. વિમલભાઈની તબિયત સારી નહોતી એટલે હું એમની કોપી નીચે લેવા માટે ગઈ અને મને એવું કહેવામાં આવે છે કે આમાંથી તમારે ગણેશભાઈનું અને લાલાભાઈનું નામ કાઢવું પડશે તો જ અમે ફરિયાદ લેશું, બાકી અમે નહીં લઈએ, બાકી અમે આ ફરિયાદ ફાડી નાખશું. એટલે અમે અહીંયા એસપી સાહેબ પાસે એની ફરિયાદ કરવા માટે આવ્યા છીએ.